આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા નવસારીના ફુવારા ખાતેથી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં બાળકો, પુરુષો, મહિલાઓ તેમજ આદિવાસી સમાજના લોકો જોડાયા હતા। આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। 9મી ઓગસ્ટનો વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે નવસારી શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ ભેગા મળી જનજાગૃતિ સમિતિ નવસારીના નેજા હેઠળ નવસારીના ફુવારા ખાતેથી એક જંગી રેલીનું આયોજન કર્યું હતું। આદિવાસી સમાજ દ્વારા કાઢવામાં આવેલી આ રેલીમાં બાળકો, પુરુષો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા। પરંપરાગત રીતે ઘેરૈયા નૃત્ય સહિત ડીજેના તાલે આદિવાસી ગીતોની રમઝટમાં યુવાનો, યુવતીઓ તેમજ આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા હતા। ત્યારે બાળકો દ્વારા એક ડાન્સ પણ રજૂ કરવામાં આવ્યો હતો। આ રેલી ફુવારા ખાતેથી નીકળી ગોલવાડ ટાવર, સેન્ટ્રલ બેંક, જૂના થાણા થઈ મામલતદાર કચેરી ખાતે આવેલા બિરસા મુંડા સર્કલ પાસે જઈ બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી વિરામ પામી હતી। આ પ્રસંગે નવસારીના પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક લોકો હાજર રહ્યા હતા। જય આદિવાસી સાથે જણાવવાનું કે આજે 9મી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ છે। ભારતમાં રહેતા અને દુનિયામાં રહેતા સૌ આદિવાસી ભાઈઓને આદિવાસી દિનની શુભકામનાઓ। ઓની સાથે આજે નવસારી મુકામે આપણા આદિવાસી સમાજના આખા જિલ્લા તાલુકાઓમાંથી જે લોકો ભેગા થયા છે એ આજે ફુવારાથી રેલીનું શોભાયાત્રાનું પ્રસ્થાન કરશે। એમાં સંસ્કૃતિની ઝલકોની સાથે, પહેરવેશોની સાથે, ટ્રેડિશનલ ડ્રેસોની સાથે અને એમના ટ્રેડિશનલ શસ્ત્રોની સાથે આદિવાસીઓ આજે ફુવારાથી લઈ અને કાલિયાવાડી મુકામ બિરસા મુંડા ચોક સુધી એ શોભાયાત્રામાં ભાગ લેશે। અને આજની શોભાયાત્રાની સૌથી મોટી ખાસિયત એ છે કે અલગ અલગ સંગઠનો, અલગ અલગ સમાજના સંગઠનો, અલગ અલગ વિચારધારા સાથે જોડાયેલા લોકો, આ બધા જ લોકો આજે આ રેલીના હિસ્સેદાર બનશે। એ આજની આપણી રેલીની સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે આજે આપણો આખો આદિવાસી સમાજ, દરેક જ્ઞાતિના માણસો, દરેક પાર્ટી સાથે જોડાયેલા માણસો એક મંચ પર આવી અને આજે 9મી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવે છે અને હર્ષોલ્લાસ સાથે ઉજવશે।